સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે. સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે. સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટી સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે. સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યામાં 150 પર પહોંચી ગઈ છે. 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટનાઓ સામે આવી છે, જેમાં 3 વ્યક્તિઓનું મોત નીપજ્યું હતું. જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનઃવસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનઃવસન કેન્દ્રમાં મોકલવામાં આવતા પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે. હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટી સેન્ટરમાં વિતાવશે. આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. તે દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલ મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટી સેન્ટરમાં મોકલી આપવામાં આવશે. પહેલા દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટી સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. સાથે જણાવ્યું હતું કે માંડવીના ઝંખવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તે જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીં પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે. ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ જાય તો જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટર રાખવામાં આવે. દરમિયાન માંડવીના ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે અને પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના सेंटर रखवामा आवशे. सूरत जिला के अंदर एक वंकल रेंज जनकवाव एरिया में एक लेपर्ड रेस्क्यू और रिहेबिलिटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है. इसके अंदर टोटल मतलब इनका 10 लेपर्ड रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है. जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका 2 पर्पस. ये पहले पर्पस है कोई लेपर्ड मतलब हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लेपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिलिटेशन सेंटर में रखने वाले. दूसरी एक मतलब इनका मेन पर्पस है ये कोई भी लेपर्ड मतलब इनका इंजरी हो गया इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले हैं. सर, जो लेपर्ड पकड़ा गया है कब तक रखा जाएगा और क्या क्या फैसिलिटीज इनके लिए? जनरली मतलब इनका वो 10 लेपर्ड रखने का एक बेसिक फैसिलिटी है. इसके साथ एक हमारा पास एक इंटरप्रिटेशन सेंटर भी है. ये कोई लेपर्ड का इकोलॉजी के बारे में और लेपर्ड का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रिटेशन सेंटर है. साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर. इनका बेसिक फूड, वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे. ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत.